નમસ્કાર, કે ન્યૂઝની અમારી વિશેષ રજૂઆતમાં આપની સાથે હું છું મિલી। જે રીતે અમદાવાદમાં કોરોના પોઝિટિવના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે, તે જોતા અમદાવાદમાં આવતા અને અમદાવાદથી બહારગામ જતા લોકો કોવિડ માટે સુપર સ્પ્રેડર સાબિત ન થાય તે માટે અદાણી ગ્રુપે ખાસ વ્યવસ્થા અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર કરી છે। અહીં ન માત્ર મુસાફરો પર તેમની સાથે આવતા સગા સંબંધીઓનો પણ કોવિડનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે। ત્યારે આપને જણાવી દઈએ કે એરપોર્ટ પર કોવિડ આરટીપીસીઆર ટેસ્ટની જવાબદારી અદાણીની નહીં પરંતુ તંત્રની બને છે। અદાણીની જવાબદારી અમદાવાદ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાનું તથા તેનું સંચાલન અને વિકાસ કરવાનું છે। છતાં પણ અમદાવાદીઓને વધુ તકલીફ ન પડે અને મુસાફરોના કારણે અમદાવાદ એરપોર્ટ કોવિડમાં કેન્દ્રબિંદુ ન બને તે માટે અદાણીએ અમદાવાદવાદીઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે। ત્યારે આશા રાખીએ છીએ કે તંત્ર તેની જવાબદારીમાં કોવિડ ટેસ્ટ વધુ ને વધુ કરાવી આપવામાં આવે અને તે અદાણી પાસેથી પ્રેરણા લઈ તંત્ર પણ હરકતમાં આવે। ત્યારે ચાલો જોઈએ અદાણીની સરાહનીય કામગીરી અમારા સહયોગી જીગર દિવાણી પાસેથી। જે પ્રકારે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે એ જોતા ખાસ કરીને સુપર સ્પ્રેડર ન બને આ કોરોના ફરી એકવાર એ માટે એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આપણે બતાવી દઈએ કે અદાણી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જે લોકો એરપોર્ટમાં આવે છે, બહારથી આવે છે અથવા અમદાવાદ છોડીને બહાર જવાના છે એ લોકો અહીંયા ટેસ્ટ અચૂક કરાવે છે, જેથી કરીને જો તેમનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવે તો જ તેઓ પ્રસ્થાન કરી શકે છે। આપણે એ પણ બતાવી દઈએ કે આ જવાબદારી આમ તો તંત્રની બને છે, પરંતુ અદાણીની જવાબદારી સંચાલનની માત્ર છે। છતાં પણ શહેરની મદદ માટે શહેરમાં આ રોગ વધુ ન વકરે એ માટે અદાણી ખાસ વ્યવસ્થા કરી છે। ત્યારે આપણી જોડે એક મુલાકાતે આવી ગયા છે, એક પેસેન્જર આવી ગયા છે, તેમની પાસે જ જાણીશું। નમસ્કાર બેન, શું નામ છે આપનું? ઇન્દિરાબેન। ઇન્દિરાબેન, ક્યાં રહો છો આપ? અમે સરદારનગર। અચ્છા, આપે હમણાં ટેસ્ટ કરાવ્યો, આરટીપીસીઆર ટેસ્ટ હતો? હા। ઓકે, શું કેવા પ્રકારની અંદર વ્યવસ્થા લાગી જે રીતે મેનેજમેન્ટને છે બધું જોતા? સારી છે વ્યવસ્થા। જી જી, આપ ક્યાંયથી આવ્યા છો કે ક્યાંક જવાનો છો? ના, અહીંયા જ અમે રહીએ છીએ અને દિલ્હી જવાનું છે, તો કોરોના ના હોય એના માટે થઈને ટેસ્ટ કરાવીએ છીએ, તો જેથી કરીને કોઈને લાગે નહીં અને સેફ રહીએ। બિલકુલ। શું કીધું લોકો, ક્યાં સુધી રિપોર્ટ આવશે? 24 કલાકમાં। 24 કલાક। જી, તો જોયું આપણે કે 24 કલાકમાં એ લોકોનો રિપોર્ટ આવી જાય છે અને ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવી જાય છે કે તે લોકો કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ, અને એ માટેની આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અદાણી દ્વારા, જે માત્ર ને માત્ર કહી શકાય કે આપણા શહેરવાસીઓ માટે એક મોટી મદદ છે। કેમેરામેન કુણાલ સાથે જીગર દિવાણી, કે ન્યૂઝ, અમદાવાદ।
કોરોના નામે ઓળખાયું છે 2021, કદાચ કોરોના પાર્ટ 2 ના નામે ન ઓળખાય તો જ નવાઈ. જી હા, કોરોના શમવાનું નામ નથી લેતો અને હવે કોઈ લોકડાઉનના એંધાણ પણ નથી, ત્યારે લોકોની અવરજવર ઘટવાને બદલે વધી રહી છે. આવા સમયની અંદર અમદાવાદ એરપોર્ટ પર અદાણી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને સુપરટેક કંપનીને કામ સોંપવામાં આવ્યું છે કે તેઓ લોકોનો RT-PCR ટેસ્ટ કરે. આપ જોઈ શકો છો, જે લોકો અમદાવાદથી જઈ રહ્યા છે અથવા અમદાવાદ આવી રહ્યા છે એ તમામ લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે અને જો ટેસ્ટ નેગેટિવ આવે તો જ તેમને ત્યાંથી જવા દેવાય છે અને અહીંથી બી જનારનો ટેસ્ટ જો નેગેટિવ આવે તો જ તેમને અમદાવાદ બહાર જવા દેવાય છે. માત્ર એટલું જ નહીં, મુસાફરોની સાથે આવેલા સગા સંબંધીઓ અને મિત્રો પણ જો અગર ચાહે કે એરપોર્ટ સુધી તેઓ આવી ગયા છે અને તેમને પણ ટેસ્ટ કરાવવો છે, તેમના માટે પણ એક અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને દૂર જઈ તેમને ટેસ્ટ ન કરવો પડે. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો, એક બે નહીં પરંતુ મોટી સંખ્યામાં લોકો અહીંયા ટેસ્ટ કરે છે. લગભગ નહીં 500 થી 700 રોજના અહીંયા અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટ થાય છે, કારણ કે અમદાવાદમાં આંકડો હવે રોજે 6000 ઉપર વધ્યો હોય, 50 થી 60 રોજના જ્યારે મૃત્યુ થતા હોય એવા સમયે અમદાવાદ સુપર સ્પ્રેડર ન બને, અમદાવાદીઓ સુપર સ્પ્રેડર ન બને, તે ધ્યાન રાખવું ખૂબ જ હિતાવહ છે. આપણે એ પણ જણાવી દઈએ કે આ જવાબદારી છે તે તંત્રની છે, આ જવાબદારી છે તે સરકારની છે, નહીં કે અદાણીવાળાની. અદાણીનું કામ છે એરપોર્ટનું સંચાલન કરવાનું, અદાણીનું કામ છે એરપોર્ટના વિકાસ માટે કામ કરવાનું. અદાણીનું કામ બિલકુલ નથી કે તેઓ ટેસ્ટ કરવા માટેની કોઈ વ્યવસ્થા કરે. એરપોર્ટનું સંચાલન, વિકાસ અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરનું વિકાસશીલ બનાવવા માટે અદાણી મહેનત કર્યું છે. છતાં પણ અમદાવાદીઓને અદાણીની ભેટ છે કે અદાણીએ આ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરી છે, જેથી કરીને તમારા મારા જેવા લોકો, એ લોકો જે મુસાફરો છે, તેનાથી આપણે કોવિડ પોઝિટિવ ન બનીએ. એટલે ખૂબ જ એક સારી વ્યવસ્થા અહીંયા અદાણી દ્વારા કરવામાં આવી છે અને તે પણ સરકારના નિર્દેશ મુજબ, તેના ધારા નિયમો મુજબ, અને તે જ પ્રમાણે તે તમામ કાર્યવાહી અદાણી કર્યું છે. આપણે એ બતાવી દઈએ કે જે રીતે 800 રૂપિયાનો જે ટેસ્ટ કરવામાં આવતો હોય છે, અહીંયા પણ એ જ ચાર્જીસ છે અને તેમાં પણ અદાણીને કોઈ લેવા દેવા નથી. તે આખી વ્યવસ્થા સંભાળે છે સુપરટેક. અદાણીએ સુપરટેકના કામ આપ્યું છે માત્ર ને માત્ર અમદાવાદ એરપોર્ટ આગળના સમયમાં આ કોરોનાનું કેન્દ્ર બિંદુ ન બને તે માટે અદાણી અમદાવાદીઓ માટે આ એક મદદ કરી છે. તો ચાલો આપણે, અને જે લોકો પણ બહાર જાય છે, જે લોકો પણ આવી રહ્યા છે, તે લોકો પણ પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજી માનવતાના ભાગરૂપે ટેસ્ટ કરીને બહાર નીકળે તેવી કે ન્યૂઝ તરફથી પણ આપ સૌને નમ્ર વિનંતી. કેમેરામેન કુણાલ સાથે જીગર દેવાણી, કે ન્યૂઝ, અમદાવાદ એરપોર્ટ.